પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ તો નહીં જ રાખવાનો. 90% લોકો જે પાસવર્ડ વાપરતા હોય છે એ પાસવર્ડ ઇઝીલી હેકર્સ દ્વારા હેકેબલ હોય છે. નોર્મલી હેકર્સ આજના જમાનામાં મોસ્ટલી પાસવર્ડ ગેસ નથી કરતા, પણ એ લોકો મોસ્ટલી ઓટોમેટેડ ટૂલ્સ વાપરે છે, જેમ કે બ્રુટ ફોર્સ અટેક, કાં તો પછી જુદી જુદી રીતે એના ઉપર અટેમ્પ્ટ્સ કરતા હોય છે. એટલે જ તમારો પાસવર્ડ ના તો તમારું કોમન નેમ, ના તો કોમન વર્ડ્સ, કે ના માત્ર ને માત્ર વર્ડ્સ, કાં તો પછી તમારી બર્થ ડેટ ના હોવી જોઈએ. એ પાસવર્ડ એક યુનિક કોમ્બિનેશન્સ હોવા જોઈએ, જેમાં નંબર્સ પણ હોય, કેરેક્ટર્સ પણ હોય, લોઅર કેસ અને અપર કેસ એ પણ હોય, એની સાથે સાથે સ્પેશિયલ કેરેક્ટર્સ પણ હોય. જેમ કે આપણે જોવા જઈએ તો 8 કેરેક્ટરનો પાસવર્ડ, ખાલી નંબર હોય તો 7 સેકન્ડની અંદર હેક થઈ જાય છે. જ્યારે એ વધારે ડિફિકલ્ટીઝ હોય અને વધારે લોઅર કેસ અને અપર કેસ હોય તો એને 1 કલાક લાગે છે. જ્યારે એમાં સ્પેશિયલ કેરેક્ટર્સ પણ આવે તો એ 8 કલાક થાય છે. જો એ જ પાસવર્ડ 10 કેરેક્ટરનો હોય તો 30 સેકન્ડ, એની ઉપર જ્યારે લોઅર કેસ અને અપર કેસ બંને હોય ત્યારે લગભગ 7 કલાક લાગે છે. અને જો સ્પેશિયલ કેરેક્ટર્સ પણ હોય એમાં તો એને 1000 વર્ષથી પણ વધારે લાગે છે. તો આપણે બધા સાથે મળીએ અને ડિજિટલ સેફ બનીએ અને સારી રીતે પાસવર્ડ ચૂઝ કરીએ, લાંબો અને વધારે કેરેક્ટર્સ અને વધારે કોમ્બિનેશન્સનો. અને પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ તો નહીં જ રાખવાનો. આવા જ ઓનલાઈન સેફ્ટીના ટિપ્સ અને ટ્રિક્સ માટે મને ફોલો કરો.